અમરેલી જિલ્લામાં હવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્ર કડક એક્શનમાં આવ્યું છે। દારૂ અને રેતી માફિયાઓને અંકુશ લાવવા અમરેલી પોલીસે સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર દારૂ અને રેતીના ધંધાઓ પર કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। લીલિયા, સાવરકુંડલા અને સેંત્રુજી નદીમાં પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતી વાહનોને પોલીસે ઝડપી પાડ્યા છે। અમરેલી એલસીબીએ દરોડા પાડી અને કુલ 8 વાહનો જેમાં ટ્રેક્ટર અને ટ્રકો જપ્ત કર્યા છે। ઉલ્લેખનીય છે કે રેતીના કાળા ધંધાથી સરકારને કરોડોની આવકનું નુકસાન થઈ રહ્યું છે અને પર્યાવરણ પર પણ તેની ગંભીર અસરો પડી રહી છે। ત્યાં બીજી તરફ જાફરાબાદ તાલુકામાં મોટા માણસા ગામે નદી કાંઠે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પણ નાગેશ્રી પોલીસ ત્રાટકી હતી। અહીંથી 91 લીટર દેશી દારૂ બનાવવાના સાધનો, ગેસના બાટલા અને અનેક ડબ્બા સહિત કુલ અંદાજે 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।